રાજ્યની ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેના પગલે કોલેજ વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। રેગિંગની ફરિયાદના આધારે કોલેજના 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બરતરફ રેસ્ટ્રિકેટ કરવામાં આવ્યા છે। પ્રથમ વર્ષમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે હોસ્ટેલના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમની પાસે વારાફરતી ઇન્ટ્રોડક્શન પરિચય કરવામાં આવ્યો હતો। આ પ્રવૃત્તિ રેગિંગની શ્રેણીમાં આવતી હોવાથી મેડિકલ કોલેજના સત્તાધીશોએ રેગિંગ વિરોધી કાયદા હેઠળ તાત્કાલિક પગલાં લીધા હતા। નવા વિદ્યાર્થી પાસે સિનિયરે ઇન્ટ્રો કરાવી। પ્રથમ વર્ષના MBBS સ્ટુડન્ટ્સને થર્ડ યર અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ હેરાનગતિ માનસિક ટોર્ચરિંગ કરતા હતા। આ કોઈ વ્યક્તિગત નહીં પરંતુ અનનોન કમ્પ્લેન આવી હતી અને એ પ્રમાણે અમારા વિભાગના અધિકારીઓ સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતા માલુમ પડ્યું કે ખરેખર રેગિંગ બાળકોને હેરાન કરવામાં આવ્યા છે। તુરંત જ પ્રથમ વર્ષના બાળક સાથેની આત્મીયતા કેળવી એમને હિંમત આપી એમને બધી સાચી હકીકત કીધી। એ પ્રમાણે થર્ડ યરના સ્ટુડન્ટ્સને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સેકન્ડ યરના તમામ સ્ટુડન્ટ જે હેરાનગતિમાં ભાગ લીધો હતો એવાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।